હવામાન નિષ્ણાંતો છે તે પણ એવી આગાહી કરી રહ્યા છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ જોર પકડશે, ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ આવશે, ભારે ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થશે, લગભગ ગુજરાતમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, ઝાડના મૂળિયા હલી જાય તેવી પવનની ગતિવિધિ જોવા મળશે. પણ આ સાથે હવામાન નિષ્ણાંતો એવું પણ જણાવી રહ્યા છે કે 11 થી 20 મેના પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. મુંબઈથી ગુજરાત, કચ્છના ભાગોમાં વરસાદ થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું પૂર આવે તેવી શક્યતા છે. વરસાદ થવાની શક્યતા રહેશે. સાથે સાથે 7 અને 8 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. અમદાવાદમાં આજની વાત કરીએ તો રવિવાર છે, રજાનો દિવસ છે, વાતાવરણ ખૂબ સારું છે એટલે લોકોને બહાર નીકળવામાં કશો વાંધો નહીં આવે. પણ અમદાવાદમાં રવિવારે વહેલી સવારથી જ કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા, જેમાં સિંધુ ભવન રોડ, વાડજ, નિર્ણયનગર, દુધેશ્વર, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ વિભાગ છે ત્યાં ઝરમર વરસાદ પડ્યો છે. બીજી તરફ અરવલ્લી વિસ્તાર છે, આખો અરવલ્લી જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં પણ વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે. પણ આપણે અત્યાર સુધી 8 તારીખની વાત કરીએ હતી. 9 તારીખની છેલ્લો જે મેપ હતો એ જોવાનો પ્રયત્ન કરીએ કે 9 તારીખના મેપમાં શું છે. હવે તમે જુઓ કે ફરી એકવાર બ્લુ જે પેલી મેપ હતો ને તેમાંથી ગ્રીન કરી દેવામાં આવ્યો. ગ્રીનનો મતલબ એ કે 9 તારીખે ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ ગુજરાતના લગભગ વિભાગોમાં થશે અને વિભિન્ન ભાગો છે જે ગુજરાત રાજ્યના, એ વિભિન્ન ભાગોની અંદર છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. સાથે મહેસાણામાં જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વડનગરમાં પણ અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો મહીસાગર જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું ને અહીં ખાનપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ચિંતા બની છે. કારણ કે ખેડૂતોનો જે પાક છે તે ક્યાંક આ વરસાદને કારણે નિષ્ફળ ન જાય તેને લીધે ખેડૂતો પણ અત્યારે ચિંતિત બન્યા છે. પણ બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરાવૃષ્ટિ થવાની માહિતી મળી છે, જ્યારે ડીસા, લાખણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાય છે. જો કે અંગ દજાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે, જેને કારણે લોકોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.